ओम नमो सिद्धाणम ओम नमो आयर्याणम ओम नमो उवज्झायाणम नमो लोए सवसाहुणम एसो पंच नमोकारो सव पावपणासणो मंगलाणंच सव्वेसि परमं हवै मंगलम परमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम श्री श्रुत देवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र। आप सौने मारा प्रणाम। सर्व तपस्वीओं ने खूब खूब अनुमोदना। आजे आयंबिल ओळीनो चौथो दिवस। આજે કયું પદ છે? ઉપાધ્યાય પદ. તમને હોમવર્ક આપ્યું હતું 10 ઉપાધ્યાયના નામ શોધી લાવવાનું અને મેં પણ હોમવર્ક કર્યું છે શોધવા. તમે જુઓ કોણ કહેશે ઉપાધ્યાયના નામ ફટાફટ. યશો વિજયજી બરાબર. વિનય વિજયજી ઉમા સ્વાતિ જ્ઞાન વિમલ બોલો અટકી ગયા તમે. ઉપાધ્યાયના સંખ્યા ઓછી છે પણ અમુક નામ તો બહુ ફેમસ છે. જુઓ યશો વિજયજી તમે બોલ્યા, વિનય વિજયજી બોલ્યા, દેવચંદ્રજી, દેવચંદ્રજીના બધા કર્મ ગ્રંથો. આનંદ ઘનજી કેમ ભૂલી ગયા, ઉદય રત્નજી, વિમલ વિજયજી, સકલચંદ્રજી, માન વિજયજી, ભાનુચંદ્રજી, જ્ઞાન વિમલજી તો આવી, પદ્મ વિજય, વીર વિજયજી, રૂપ વિજયજી, માણેક વિજયજી, ક્ષમા વિજયજી, શુભ વિજયજી, કીર્તિ વિજયજી. થોડું હોમવર્ક કર્યું છે. આચાર્ય માટે એમ કહેવાય છે કે જીન શાસનના રાજા છે. જો આચાર્ય જીન શાસનના રાજા હોય તો ઉપાધ્યાય કોણ છે? એ જીન શાસનના મંત્રી તરીકે છે. બહુ એમનું પણ જબરજસ્ત એ મંત્રી તરીકે ઘણું કામ કરે છે. શક્તિની દ્રષ્ટિએ જુઓ, જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો ઉપાધ્યાય પણ કેપેબલ છે આચાર્ય થવા માટે, કેપેબલ છે. પરંતુ એમનું મુખ્ય કામ એ શ્રાવક શ્રાવિકાઓને, સાધુ ભગવંતોને, નવા એ લોકોને ભણાવવાનું કામ, એ કામ. અને એ રીતે આખું જૈન શાસનનું ઉદ્યાન લીલુંછમ રાખે છે. આચાર્ય ભગવંતને તો બીજી બધી ઘણી જવાબદારી હોય એટલે એમાં રાગ દ્વેષ ને બધું થતા હોય. ઉપાધ્યાયજી એ પોતાની મસ્તીમાં જ રહે છે અને ખાસ કરીને સ્વાધ્યાય. તમે જુઓ ને અભ્યંતર તપની અંદર સ્વાધ્યાય ચોથા નંબરનો તપ છે એટલે બહુ જ અગત્યનો છે. અને સ્વાધ્યાય આપણે એની વ્યાખ્યા બરાબર સમજવા જેવી છે. સ્વાધ્યાયની અંદર 5 વસ્તુ આવે. કઈ 5 વસ્તુ? વાંચના, કૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા. એમાં પહેલી 4 વસ્તુ ખૂબ જ મહત્વની છે પણ હું ને તમે બધા આપણે 2માં જ અટકી ગયા. વાંચના એટલે આપણે સાંભળવા જઈએ કે વાંચીએ. પૃચ્છના કદાચ 2-4 સવાલો પૂછીએ વખતે જરા જોશ આવી ગયું હોય તો બહાર નીકળ્યા પછી 2-3 સવાલો પૂછી નાખે, આનું શું પતી ગયું, પછી કઈ નહીં. પરાવર્તના રિફ્લેક્ટ કરો, જે કંઈ આપણે વાંચ્યું છે, જે સાંભળ્યું છે એનું રિફ્લેક્શન,
એનું પુનરાવર્તન થવું જોઈએ કે આ શું છે. એટલે ઘણા લોકો છે ને અમુક સારી સારી વિડીયો હોય, સારા સારા ઓડિયો હોય, એકવાર સાંભળે તો કદાચ છે ને અમુક ઘણું મિસ થઈ જાય, તો બીજી વાર ત્રીજી વાર સાંભળે છે. અને એ પછીનું બહુ પદ મહત્વનું છે. વાચના પુરુષના પરાવર્તના પછી અનુપ્રેક્ષા, ચિંતન કરો, સ્વતંત્ર ચિંતન. સ્વતંત્ર ચિંતન એટલે જે વક્તા જે બોલ્યા હોય, ટ્રાય ટુ થિંક અબાઉટ ઓપોઝિટ. એ આમ બોલ્યા પણ આમ કેમ ન હોય, અથવા તો આનું આમ હોય તો શું થાય. યુ થિંક અબાઉટ લાઈક યુ આર ગિવિંગ અ લેક્ચર. એ રીતે એનું સ્વતંત્ર ચિંતન જો હોય તો એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ધર્મકથા તો છેલ્લે આવે છે, આપણે જીવનના પ્રસંગો એ બધા ધર્મકથામાં આવી શકે, પણ પૃચ્છના પરાવર્તના અને પછી એનું આવે છે અનુપ્રેક્ષા, બહુ જ મહત્વનું છે. એટલે એ રિફ્લેક્શન થવું જોઈએ. હવે એક કોન્ટ્રોવર્સી સ્લાઇડ છે. ઉપાધ્યાયનો રંગ કયો? લીલો. ખરેખર જોવા જાવ તો લીલો નથી કયો. ઉપાધ્યાયનો રંગ નીલો કયો છે. એન નીલો. હવે એ નીલો કઈ રીતે છે? જો આમ જોવા જાવ તો આપણે તો 5 મુખ્ય રંગ કહીએ છીએ ને, લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા વ્યવસ્થિત, પણ એમાં 2માં સફેદ અને કાળો તો છે સ્વતંત્ર રંગ. તો તમે પંચ પરમેષ્ઠીના રંગ ગણો તો લાલ રંગ કોનો? સિદ્ધનો. બરાબર. પીળો રંગ આચાર્ય. બરોબર. હવે પછી વાદળી આવે છે, વાદળી હમણાં બાજુએ રાખો. પછી સફેદ રંગ કોનો? અરિહંતનો. શ્યામ રંગ કોનો? કાળો સાધુ ભગવાન. હવે રહ્યા કોણ બાકી? ઉપાધ્યાય. તો ઉપાધ્યાયનો રંગ નીલો છે, અને નીલો રંગ અને લીલો રંગમાં સહેજ ફેર છે. નીલો રંગ ક્યારે આવે કે તમે વાદળીને અને શ્યામ રંગને ભેગો કરો, ઘેર પ્રયોગ કરજો, બરોબર, તો નીલો રંગ આવે છે. એટલે નીલો થવો એટલા માટે ખબર છે, તમે જો એક સરસ છે કે પદ્મપ્રભ ને વાસુ પૂજ્ય દોય રાતા કહીએ, ચંદ્રપ્રભ ને સુવિધિનાથ દોય ઉજ્જવળ લઈએ, પછી મલ્લીનાથ ને પાર્શ્વનાથ દોય નીલા નિરખ્યા. તમે જોજો ભક્તિમાં નીલા, એ ગ્રીન નથી, એકદમ નીલા છે. નીલા એટલે આ રીતે નીલો રંગ થાય છે. 16 જીને કંચન સમા એવા જીને 24. દોય રાતા જીનવર ભલા, દોય ધોળા દોય નીલા કયા, દોય નીલા દોય સામળ કયા, 16 જીને કંચન વંદના. આ કહ્યું છે ને બધું. એટલે આની અંદર આખું છે કે કેવી રીતે રંગની મેળવણી વગેરે થાય છે. હવે ઉપાધ્યાયનું કામ આપણે કહીએ છીએ કે જ્ઞાન આપવાનું છે, જ્ઞાનનું દાન કરે છે. અને જ્ઞાનનું દાન કરીને શું કરે છે? પ્રચંડ પુણ્ય ઉત્પાદન કરે છે. કારણ શું? દાન તો આપણે પણ આપીએ છીએ. આપણે ઘણી ઘી બોલી કરીએ છીએ, ઘણું કરીએ છીએ, બધા દેવ દ્રવ્યમાં, સાધારણ દ્રવ્યમાં. પણ આપણે દાન આપીએ, માનો કે 5000 દાન લખાવ્યું કે 10,000 લખાવ્યું કે $100 કે $200, અને ઘેર જઈને જોઈએ તો એટલું બેલેન્સ વધ્યું કે ઓછું થયું? મૂડીમાંથી ઓછું થયું ને. ટેકનિકલી તો મૂડીમાંથી એટલું ઓછું થયું, બરાબર. વ્યાજની રકમ ના ગણતા, હા, ઓછું થયું. પણ જ્ઞાનનું દાન જે આપે છે એની મૂડી વધે કે ઘટે? વધતી જાય છે. તમે જેમ જ્ઞાનનું દાન વેચતા જાઓ, આપતા જાઓ, એમ એની મૂડી વધે, અને જ્ઞાન એનું વધતું જાય, જ્ઞાન વધતી જાય, સમજણ વધતી જાય. એટલે અપેક્ષાએ એનાથી 2 ફાયદા થાય છે. તમે જેને જ્ઞાન આપો છો એના પણ કર્મમાં એ પણ પુણ્ય ઉપાર્જન કરે છે, વધતા ઓછા અંશે, અને એ વ્યક્તિના કર્મની નિર્જરા થવાની પણ પૂરી સંભાવના છે. અપેક્ષાએ જુઓ તો તમારી પણ જે જ્ઞાન આપે એની પણ નિર્જરા થાય છે. એટલે જ્ઞાન દાન જેવું બીજું ઉત્તમ દાન એક પણ નથી. તમે કરોડો ડોલર આપો, પણ જ્ઞાન દાન એ શ્રેષ્ઠ દાન છે. આપણા જે પૂર્વજો છે, જે પૂર્વજો એટલે પૂર્વ ગુરુઓ, અને અત્યારે બધી પરંપરાના સાધુ ભગવંતો તમે જુઓ વિડીયો તો અત્યારે ઢગલા બંધ આવે છે, કેવું સરસ જ્ઞાન પીરસે છે. એ આપણે એ જરૂરી છે. અને આવું દાન જ્યારે આપતા હોઈએ ત્યારે એની વિચાર કરો કે કઈ પરાકાષ્ઠા હશે. અને યશો વિજયજીને, ખાસ કરીને યશો વિજયજી મહારાજ સાહેબ અને દેવચંદ્રજી, આ બંનેનું જ્ઞાન દાન તો અદ્ભુત છે, અદ્ભુત છે. બધા કર્મ ગ્રંથો લખ્યા છે એમને, બધી 24 લખી છે. દેવચંદ્રની 24 બહુ પ્રખ્યાત છે. અને એ 24 એટલી બધી સ્પિરિચ્યુઆલિટી ઉપર ભરેલી છે
કે એનું જો એનાલિસિસ કરવું હોય તો બહુ અઘરું છે જરા, પણ બહુ સુંદર છે. એ યશો વિજયજી અને દેવચંદ્રજી માટે એમ કહેવાય છે કે ત્રીજા ભવે મોક્ષે જશે, ત્રીજા ભાવમાં મોક્ષ થશે. એટલે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે અને ઘણું બધું આગળ વધ્યા છે. એ દેવચંદ્રજી અને યશો વિજય છે એમનું સ્પેશિયલ ઉપનામ શું છે? મહોપાધ્યાય. બીજા બધા ઉપાધ્યાય છે, આ મહોપાધ્યાય એટલે મોટા ઉપાધ્યાય. મોટા કઈ દ્રષ્ટિએ છે? કે ઊંચાઈમાં મોટા નથી, આયુષ્યમાં મોટા નથી, પણ જ્ઞાનમાં વિશાળ જ્ઞાન ધરાવે છે. એમનામાં બે વસ્તુ છે, એક જાણકારી છે અને એક સમજણ છે. જો આ બંનેમાં ફેર છે. જાણકારીમાં અર્થ શું થયો? નોઈંગ. નોઈંગ છે ને, જાણકારી એટલે નોઈંગ, આટલું જાણો છો. આપણી પાસે કમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે પેલું હોય, કેટલું બધું જ્ઞાન છે એને, કેટલી જાણકારી છે કમ્પ્યુટરમાં. ઓહો, આપણું તો કઈ ગજુ નથી, બરોબર? એટલી જાણકારી છે. પણ સમજણ કમ્પ્યુટરમાં વધારે કે આપણામાં વધારે? આપણામાં વધારે. અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજણ છે, એક અન્ડરસ્ટેન્ડિંગ છે. નોઈંગ અને બીઈંગ આ બંનેમાં બહુ જ ફેર છે. અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ બધું છે. તો વર્તમાન કાળની અંદર આજે ઉપાધ્યાય પદ લગભગ લુપ્ત થઈ ગયું છે, નથી અત્યારે. કારણ કે એવા જ્ઞાની પણ અત્યારે શું છે, બધા જ પેલામાં પડી ગયા છે. અંદર જ્ઞાનનો પ્રચાર ચાલુ છે, પણ નવું જ્ઞાન બહાર પાડવામાં આજે ઉપાધ્યાય તમે જુઓ કેવા ગ્રંથો લખ્યા છે. અને મોટા ભાગના ઉપાધ્યાયજી કવિ હતા. એમણે કેટલી સજ્જાઓ લખી, કેટલા સ્તવનો લખ્યા, કેટલા બધા ચૈત્યવદનો લખ્યા. તમને થોડોક સેમ્પલ ચખાડીશ કેવા છે, જોરદાર છે બધા, બરાબર? એટલે એ રીતે જોવા જાઓ તો જીન શાસનને માટે યશો વિજયજી મહારાજ માટે એમ કહેવાય છે, એમને ઉપનામાં શું આપ્યા ખબર છે? એ તો કીધું જાણે મહોપાધ્યાય, પણ લઘુ હરિભદ્ર સુરી. તમને ખબર છે હરિભદ્ર સુરી જેને 1444 ગ્રંથ લખ્યા હતા, એ લઘુ હરિભદ્ર સુરી દ્વિતીય હેમચંદ્રાચાર્ય. લઘુ હેમચંદ્રાચાર્ય પણ કહેવાય છે, દ્વિતીય સેકન્ડ હેમચંદ્રાચાર્ય છે આપણા માટે એમ કહીએ તો. મહાન તાર્કિક અને વાચક વર્ય, બીજા બધા વાચક કહેવાય છે, આ વાચક વર્ય, આ બધા ઉપનામો એમને મળેલા છે. વિચાર કરો તમે. અને એ ઉપનામો માટેના સચોટ કારણો પણ છે. ઉપાધ્યાય એમની ઘણી બધી કથાઓ નાની છે, એમને આપણે સંક્ષેપમાં લઈ લઈએ, કોઈએ કદાચ ન સાંભળ્યું હોય તો. જો એમનું જે ઉપાધ્યાય હતા ને, એ બહુ નાના હતા. એમનું બાળપણનું નામ હતું જસવંત નામ હતું. હવે એ વખતે માતાજી સાથે રહેતા હતા, અને તમે જાણો છો એ કથા પણ જરા સંક્ષેપમાં વાત કરી લઈએ. એ માતાને એક નિયમ હતો કે દરરોજ ભક્તામર સ્તોત્ર સાંભળી અને પછી જ નોકરસી કરવાની, બરોબર? એ જતા હતા, અને બહુ સંક્ષેપમાં તમને કહું છું, અને એ માતાનું નામ સૌભાગ્ય દેવી હતું. તો એની સાથે આ જસવંત પણ રોજ જાય, નાનું બાળક હતું. એ પોતે જાય, રોજ જાય અને પછી પાછા આવે. આ બધું એક નિયમ થઈ ગયો. પણ નિયમ તો પાળવો જ પડે. એક વખત સખત વરસાદ પડ્યો એટલે ના જઈ શક્યા, અને એ વરસાદ અટક્યો નહીં, પાણી ભરાઈ ગયા. 3 દિવસ સુધી ચાલુ રહ્યું આ બધું. તો ઘરે રહેવું પડ્યું. અને ચોથા દિવસે આમ નીકળવા જતા ત્યાં જોયું તો બધે પાણી ભરાયેલા છે ચારે બાજુ. એટલે પાછા આવ્યા. પછી પેલો જસવંત નાનો બાળક પૂછે છે કે માં, આ તો કશું ખાધું કેમ નથી? અને તું એકદમ જતી રહે છે. આમ તો નાસ્તો આપણે રોજ કરીએ. એટલે કે બેટા, મારે નિયમ છે, ભક્તામર સ્તોત્ર સાંભળીને જ કરવું. તો કે ભક્તામર સ્તોત્ર કોઈ બીજો બોલે તો ચાલે? તો કે હા ચાલે, પણ કોણ બોલવાનું છે? માં, હું તને સંભળાવું તો. એટલે માં હસવા માંડી, અને આશ્ચર્ય થયું કે સારું તું બોલ. ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણ, અને ચાલુ કર્યું છેક સુધી સતત. માં તો સ્તબ્ધ થઈ ગઈ. માએ જઈને એટલે એનું પછી પારણું થઈ ગયું. કારણ કે નિયમ હતો કે કોઈ પણ રીતે સાંભળવું. ઘરે ગયા પછી બધું કર્યા પછી એમને વિચાર આવ્યો કે હું જે ગુરુદેવ છે એમને વાત કરું. ગુરુને વાત કરી કે આ બાળક તો અત્યારે ભક્તામર સ્તોત્ર ને બધું કડકડાટ બોલે છે, કે શું વાત કરો છો? ત્યારે ગુરુએ કહ્યું, મને સોંપી દો. એટલે માએ કે આ બાળક, પછી ગુરુએ જોયું આ બાળક આગળ જતા જીન શાસનની અંદર એક નામ કાઢશે. એટલે માએ પછી એને સોંપી દીધું. એટલે સોંપી દીધો અર્થાત એને ત્યાં આગળ કે તમે તૈયાર કરો.
ગુરુ પાસે બધું ઘણું ભણ્યા. ગુરુ પાસે એ પછી એમના ગુરુ નય વિજયજી નામના ગુરુ હતા. એમની પાસે એમણે આગળ જતા દીક્ષા લીધી. દીક્ષા લઈ 11 વર્ષ સુધી સંસ્કૃત પ્રાકૃત ભાષાનો નય વિજયજી પાસે અભ્યાસ કર્યો. કોણે? યશો વિજયજી મહારાજ. અને એ પછી કહે છે કે એક વખત કંઈક એમની યાદશક્તિ તીવ્ર હતી, એટલે ગુરુ પરીક્ષા કરવા માંગતા હતા. તો ગુરુએ કહ્યું કે આપણે થોડા માણસોને બોલાવીએ. 8 જણને બોલાવ્યા અને 8 જણને બોલાવીને કીધું કે તમે દરેક જણ 8 વસ્તુના નામ લખો, જે લખવું હોય. ગામના નામ, તમારા કુટુંબના નામ, ઘરના નામ, શ્લોકના નામ, જે લખવું હોય લખો. દરેક જણ, એટલે 8 ગુણ્યા 8 64 થયા. પછી અમને કીધું ગુરુએ યશો વિજયજી મહારાજને, તમને યાદ રહી ગયા બધા? કે ગુરુદેવ આપની કૃપા છે. બધું યાદ છે. તો બોલવા માંડો. 64 નામ એ જ ક્રમની અંદર બોલવા માંડો. ફટાફટ ઉલટું સલટું બધી રીતે પૂછવા માંડ્યા. આને શું કહીએ આપણે? અવધાન કહીએ છીએ. આ એક પ્રકારનું અવધાન. નાના હતા ગુરુજી, આમ તો નાના એટલે પરિપક્વ થઈ ગયેલા હતા, પણ નય વિજયજીએ આ એક પરીક્ષા લીધી 64, અને પછી તો કહે છે કે એમનું નામ ઘણું આગળ વધવા માંડ્યું. અને એ રીતે ખૂબ પ્રભાવિત થયા. એટલે પછી ગુરુને તો હંમેશા એમ હોય કે આનાથી આગળ કેમ વધે, એટલે સ્વાભાવિક રીતે ઉપાશ્રયમાં આવીને બધી વ્યાખ્યાન આપતા હોય. અને પછી કહું કે આ શું કહેવાય, યશો વિજયજી મહારાજ પાસે ઘણું ઊંડું જ્ઞાન છે એવું લાગે છે. યાદશક્તિ જબરજસ્ત છે, તીવ્ર છે. તો એ વખતે ધનજી શુરા નામનો એક શ્રાવક સભામાં બેઠો. એ ધનજી શુરાએ આવી અને નય વિજયજીને વિનંતી કરી કે ગુરુદેવ, આપ કહો છો કે આટલા તેજસ્વી છે, તો પછી એમને આગળ અભ્યાસ માટે કાશીમાં મોકલો. કાશીની અંદર તો બધો વિસ્તર અભ્યાસક્રમ છે, સંસ્કૃત પ્રાકૃત ને બધા ઊંડા ગ્રંથો, બ્રાહ્મણો બહુ જ્ઞાની છે, એટલે કે ત્યાં મોકલવા હોય તો ખર્ચ ઘણો થઈ જાય. આ બધો ખર્ચો ક્યાંથી લાવો? તો કે તમે ખર્ચાની જરા પણ ચિંતા નહીં કરો. એ બધો ખર્ચો હું આપીશ. અને પછી તરત જ એમણે કહ્યું કે એ ખૂબ પ્રભાવિત થઈ ગયેલા. 6 દર્શનોનો, ષડ દર્શનનો અભ્યાસ તમે ચાલુ રાખો. બસ 6 દર્શનો તમે જાણો છો, એ બધા દર્શનોનો અભ્યાસ માટે એટલે કાશી મોકલો એમ કીધું. અને વિનય વિજયજી સાથે હતા, એ પણ એમની સાથે હતા કે તમે બંને જણા ક્લાસી જાઓ, બધી જવાબદારી મારી, જે કંઈ કરવાનું છે. તો કાશીનો પ્રોગ્રામ નક્કી કર્યો અને આ બંને જણ જાય છે. સાથે ગુરુ નય વિજયજી પણ જાય છે, બીજા સાધુઓ પણ જાય છે. આગળ જતા ગંગા નદી આવે. ગંગા નદી પાસે સરસ્વતીનું એક મંદિર હતું, જૂનું પુરાણું મંદિર. નય વિજયજી કીધું આ સરસ્વતી દેવી છે, એની પ્રાર્થના કરીને જાઓ. યશો વિજયજી ગયા, સરસ્વતીની પ્રતિમા જોઈ, મૂર્તિ જોઈ, અને થયું કે ગુરુદેવ, મારે એક વધારે જોરદાર સાધના કરવી છે, એક દિવસ વધારે રોકાઈએ છે. ભલે તારે કરવી હોય તો બેઠો. એ બેઠા પોતે અને સાધના કરી. એક દિવસ થઈ ગયો, ગુરુને થયું કે હજુ અઠમ કરો તો સાવ. બીજો દિવસ, ત્રીજો દિવસ, અને કહે છે શાસ્ત્રમાં કે સરસ્વતી દેવી પ્રસન્ન થયા. સરસ્વતી દેવીએ પ્રસન્ન થયા, આવીને કહ્યું કે હું તને આશીર્વાદ આપું છું કે તું જ્યારે વાદ વિવાદ હોય એમાં તને કોઈ જીતી નહીં શકે, અને જ્ઞાનની અંદર પણ તું જોરદાર છે, અને કવિતા શક્તિ પણ તારી બરાબર ખીલશે. તરત જ માને સરસ્વતી માતાજીને પ્રણામ. એ પછી એમ કહે છે કે યશો વિજયજીની કોઈ પણ રચના હોય તો પહેલા શ્લોકમાં સરસ્વતીનું નામ એક યા બીજી રીતે વણાઈ ગયેલું જ હોય. સરસ્વતીની કૃપા અદ્ભુત કૃપા હતી. હવે વિચાર કરો કે એ પછી જ્યારે આગળ ગયા, ત્યાં કાશીમાં ભટ્ટાચાર્ય નામના એક બહુ પ્રખર જ્ઞાની અને ગુરુ હતા. એમના હાથ નીચે 700 શિષ્યો હતા. એમાંના એક યશો વિજયજી, એ પણ દાખલ થઈ ગયા. વિનય વિજયજી પણ, યશો વિજયજી ખાસ કરીને ગયા. 8 વર્ષનો કોર્સ હતો. 8 વર્ષની અંદર બધા ગ્રંથો અને બધા વેદ પુરાણ ઘણા બધા ગ્રંથો તૈયાર કરવાના હતા. એમાં યશો વિજયજીએ, તમે જાણો, 8 વર્ષનો કોર્સ 3 વર્ષમાં પૂરો કર્યો. પરીક્ષામાં ઉત્તીર્ણ, પાસ થઈ ગયા 3 વર્ષમાં. એ ભટ્ટારજી તો ખુશ થઈ ગયા કે આટલું બધું. પછી એમણે કીધું કે તારે વધારે બીજું જ્ઞાન, આ ભણને, તે ભણને, જાતના બધા એમની પાસે કરાવડાવ્યો.
અને આખું તૈયાર થઈ ગયા. યશોવીજીનું જ્ઞાન એટલે કોઈ અખૂટ જ્ઞાન હતું. એ વખતે હજુ એક કાળ કેવો હતો ખબર છે? વાદ વિવાદમાં. તમે જાણો છો આપણા ખાસ કરીને જૈન સંપ્રદાયના ગુરુઓ અને બ્રાહ્મણ સંપ્રદાયના ગુરુ પરંપરાના એ બીજા ગુરુ વચ્ચે વાદ વિવાદ બહુ થતો કે આમાં કોણ હારે કોણ જીતે. અને વાદ વિવાદ એટલે તાર્કિક વાદ વિવાદ, લોજિક આપવાનું, અને પેલો સામે જ્ઞાનનો કોઈ શ્લોક આપે અને એ પ્રશ્ન પૂછે, એમ ચાલતું જ હતું. એ વખતે એક સંન્યાસીએ ચેલેન્જ આપી. કાશીનો એક કાશ્મીરના પંડિતોનું પણ જોર હતું એ વખતે. આમાં પછી શું ગણાય કે કાશીના પંડિતો કેવા, કાશ્મીરના પંડિતો કેવા? એમાં કાશ્મીરના પંડિતોમાં એક કાશ્મીરી જે પંડિત હતો એને ચેલેન્જ આપી ઇન જનરલ, કારણ કે એ વાદ વિવાદમાં પણ નંબર 1 કાયમ એ જીતતો જ હતો. એટલે એ સંન્યાસી હતો અને એને કીધું આપના ગુરુને, જે ભટ્ટારકજીને, કે તમારા 700 શિષ્યોમાંથી કોઈની પણ જો શક્તિ હોય તો મારી સાથે વાદ વિવાદ કરે, હું તૈયાર છું. એટલે ભટ્ટારકજીએ પેલા પૂછ્યું 700 જણાને કે તમારામાંથી કોઈ છે? એમાં આપણા યશોવિજયજી તો હતા જ અંદર. કોઈ આંગળી ઊંચી ના કરી. યશોવિજયજીએ હિંમત કરી હાથ ઊંચો કર્યો, હું ચેલેન્જ સ્વીકારું છું. અને પછી બંને જણા આવી ગયા, સામસામા બેઠા. એટલે બધું આખું તંત્રી મંડળ બધા બેઠેલા હોય અને પછી સ્ટાર્ટ થાય એમાં તરત જ એમણે પેલો એક શ્લોક મૂક્યો. એટલે એની તર્ક શક્તિથી એમણે જવાબ આપ્યો. બીજો મૂક્યો, ત્રીજો મૂક્યો, અને એમ લાગતું હતું કે હવે પેલા જે કાશીના પંડિત, થોડા કાશ્મીરના પંડિત જે હતા ને, થોડા આમ ગભરાવા માંડ્યા. આ તો ફટાફટ જવાબો આપે છે, લોજિક સરસ આપે છે. અને એમ કરતા 1 કલાક, 2 કલાક, 3 કલાક, અને છેલ્લે જ્યારે યશોવિજયજીનો મારો આવ્યો ત્યારે એક આખો તાર્કિક શ્લોક મૂક્યો કે આનું તમે મને અન્ડરસ્ટેન્ડિંગ આપો. પેલા મૂંઝાઈ ગયા. એમણે તરત જ 2 હાથ જોડ્યા. કાશ્મીરના પંડિતે હાર કબૂલ કરી. કેવો વિજય થયો તમે વિચાર તો કરો. એ પછી બધા વાંચતે ગાજતે એમને પાછા કાશી લઈ ગયા. એમનો વરઘોડો કાઢ્યો અને આખા ગામમાં ફેર્યો. અને કાશીના પંડિતો એવી શોભાયાત્રા, બધા પંડિતો જ હતા, એવી શોભાયાત્રા કાઢી. અને છેવટે બધાએ સભામાં ભેગા થયા. બધાએ ગુરુની નક્કી કર્યું બધું. અને એમને પછી 2 ઉપનામ આપ્યા, ન્યાય વિશારદ. જબરજસ્ત ન્યાય વિશારદ અને તાર્કિક શિરોમણી. આ બંને ઉપનામથી એમને નવાજ્યા. વિચાર કરો કેટલું બધું એમને. અને આમાં એમની મોટામાં મોટી કૃપા કોની હતી? સરસ્વતી દેવીનું વરદાન હતું. એટલે એની અંદર ખૂબ જ હતા. હવે એ બધું કર્યા પછી એમને થયું કે હવે ઘણો વખત રહ્યા કાશીમાં અને કાશ્મીરમાં ફર્યા. હવે આપણે પાછા ગુજરાત જઈએ. તો ગુજરાત તરફ આવતા હતા. ગુજરાતની સરહદમાં આવ્યા, એક ગામમાં રોકાઈ ગયા. અને એ વખતે 14 હશે કે રાતનું પ્રતિક્રમણ હતું. તે પ્રતિક્રમણ બધા ભેગા થયા. એમાં આપણા યશોવિજયજી પણ પ્રતિક્રમણ કરવા ગયા. તેમાં પછી પ્રતિક્રમણ સજ્જાએ તો બોલવાની આવે ને, એટલે સજ્જાએ કીધું. તો યશોવિજયજી એક નાનકડી સજ્જાએ બોલ્યા. એમાં પાછા કોઈ એવા પણ હોય ને જરા ટાપસી પૂરનારા. એટલે કીધું કે આ 3 વર્ષ સુધી ને બધે આટલું બધું ફર્યા છીએ, આટલું બધું જ્ઞાન મેળવ્યું છે, તો એમણે શું ઘાસ કાપ્યું? આવી સજ્જાએ ફટાફટ બોલી નાખ્યા, બસ 5-6 લીટીની. અમને તો અપેક્ષા હતી કે આટલા જ્ઞાની છે તો કેવું બોલશે. આવી બધી એ ટીકાઓ કરવા માંડ્યા. યશોવિજયજીને આ સાંભળ્યું, કશું બોલ્યા નહીં. બીજે દિવસે પાછો ફરીથી પ્રતિક્રમણમાં નક્કી થયું કે પ્રતિક્રમણમાં તમે આવજો. બધા આવ્યા, પ્રતિક્રમણ બધા ગોઠવાઈ ગયા. સજ્જાએનો વારો આવ્યો. યશોવિજયજીએ આદેશ માંગ્યો. હું સજ્જાએ બધાએ આદેશ આપ્યો અને નક્કી કર્યું હતું. અંદરથી તો એમને ટકોર ગમી નથી, પણ નક્કી કર્યું હતું આગલા દિવસે એમણે સંકિતના 67 બોર્ડની સજ્જાએ લખી અને મુખપાઠ કર્યો. પોતે લખી હોય એટલે પોતાના મોઢે કરી. અને પછી તો એ બોલવા માંડ્યા, પહેલી, બીજી, 67 બોર્ડની સજ્જાએ. તો વિચાર કરો કેટલા અંદર સરસ, કેટલી સરસ છે. એ બોલતા આખી બુક લખાઈ જાય ગઈ છે. એ આખી 67 બોર્ડ બોલતા જાય. પેલા જે ટીકા કરનાર હતા એને બોલ્યા, આ ક્યારે પતશે? ક્યારે પતાવશો? એટલે ત્યારે પછી પછી પૂછ્યું યશોવિજયજીને ક્યારે. યશોવિજયજી કહે છે કે મેં ઘાસ કાપ્યું હતું ને એના પૂળા બંધાય છે અત્યારે, ગાંસડી બંધાય છે. વિચાર કરો કે કેવા હતા.
જબરજસ્ત હતા. અને એ પછીનો પણ આવા બધા 2-3 પ્રસંગો ખરેખર આપણે સમજવા જેવા છે અને યાદ રાખવા જેવા. ખંભાતમાં એક વખત આવ્યા અને જુઓ અગેન ખંભાતમાં હિન્દુ પંડિતોનું બહુ જોર, જબરજસ્ત. ખંભાત આવ્યા અને ઉપાસનામાં જ્યાં ઉતર્યા હતા એમનું કામ શું? લેખન શક્તિ. તમે વિચાર કરો કે એમના ગ્રંથોના નામ બોલું ને તો 10 મિનિટ નીકળી જાય. ગુજરાતમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, પ્રાકૃતમાં કઈ હિસાબ ના આવે એટલું લખ્યું છે. અને એમના માટે એમ કહેવાય છે, મેં તમને કહ્યું હતું ને કે એક સિક્કો ઉછાળે તો કોણ? આપણે હેમચંદ્રાચાર્ય તો 9 શ્લોકો લખી શકે. એક સિક્કો ઉછાળે નીચે પડે ત્યાં સુધીમાં. યશોવિજયજી માટે એમ કહેવાતું હતું એક સિક્કો ઉછાળે નીચે પડે 6 શ્લોકોની રચના કરે. ક્લોઝ ટુ આટલું બધું જ્ઞાન અને લેખન શક્તિમાં એટલા બધા મશગુલ રહ્યા ખંભાતની અંદર કે પ્રવચન આપવાનું હતું એમને, પણ સમય તો બહુ ઓછો મળ્યો. એટલે એમણે નક્કી કર્યું, એમણે કહ્યું, બીજા નાના સાધુ હતા ને એમને કીધું એક કામ કરો, તમે જાઓ ને, અને એવી જ્ઞાની હતા કે તમે પ્રવચન આપજો, મારાથી આ બધું લખવાનું ઘણું છે. કે જેવી આજ્ઞા. એટલે પોતે ગયા નાના સાધુ, પ્રવચન આપતા હતા. અને પેલા જે હિન્દુ પંડિતો બધા હતા એ પણ બેઠા હતા. એમને ગમ્યું નહીં. ગમ્યું નહીં એટલા માટે કે આ પણ કોઈ જ્ઞાની છે. એટલે વચ્ચે વચ્ચે દખલગીરી કરવા માંડ્યા, જાત જાતના સવાલો પૂછવા માંડ્યા. જે સવાલોને પ્રવચન સાથે કોઈ સંબંધ ના હોય એવા એવા તાર્કિક સવાલો બધા જાત જાતના પૂછવા માંડ્યા. અને આખું વ્યાખ્યાન દોડાઈ ગયું. પહેલી વાર તો આવું થયું એટલે કઈ બોલ્યા નહીં. બીજી વાર ગયા તો આ પંડિતો જાણી જોઈને કે આ જૈન પંડિતો, જૈન ગુરુઓનું વ્યાખ્યાન શું છે, આપણે આ બધું કંઈક કરીએ, અને એ પ્રમાણે પાછા ફરીથી આવા પ્રશ્નો પૂછવા મળ્યા. એટલે તરત જ ગયા પાછા. યશોવિજયે પૂછ્યું, કેમ ચાલે છે, બધું બરાબર છે ને? કે ગુરુદેવ આમ બધું બરાબર છે, પણ આ બધા હિન્દુ પંડિતો જાત જાતના પ્રશ્નો પૂછે છે અને કોઈ કક્ષા બહારના, એટલે કઈ રીતે કે જે મારા વ્યાખ્યાનની અંદર કોઈ એવું નથી, એવા પ્રશ્નો નથી. બધા કોઈ દર્શનના ને આના તેના પૂછે છે અને એ વ્યાખ્યાન આખું દોડાઈ જાય છે. તું કાલે જઈશ ને? કાલે મને જવા દે. કોણ? યશોવિજયજી. કાલે હું જઈશ. યશોવિજયજી ગયા ત્યાં આગળ. અને એમને થયું કે આજે કોઈ બીજા પંડિત આવ્યા લાગે છે. એમને તો કોઈ ખબર જ નહીં ને હિન્દુ પંડિતોની. એમને તો વ્યાખ્યા દોડાવવાનું બધું, આમ બધા પ્રશ્નો પૂછવા માંડ્યા. યશોવિજયજીએ કીધું, તમારા બધા પ્રશ્નોના જવાબ જોઈએ છે ને, આપણે એક કામ કરીએ, કાં તો મારું વ્યાખ્યાન પતી જાય ત્યારે પછી બોલીએ, કાં તો હમણાં નક્કી કરીએ. એટલે કે ના, હમણાં જ કોને? કે પછી કે આપણે તો એક કામ કરો, બધા ભેગા થઈએ. બધા ભેગા થયા ત્યાં આગળ અને કે જુઓ, બહુ નમ્રતાથી કે મને કોઈ વાંધો નથી, તમે હિન્દુ લગ્ન પ્રશ્ન પૂછો, બીજા બુદ્ધ ધર્મને લગતો પ્રશ્ન પૂછો, ઈસાઈ ધર્મને, કોઈ પણ ધર્મને લગતો પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ, પણ મારી એક શરત છે. એમણે શું કર્યું? સિંદૂર મંગાવ્યું. સિંદૂરમાં જાણે પાણીથી પલાળ્યું અને એ સિંદૂર નીચેના હોઠ ઉપર આમ મૂક્યું. ઉપલો હોઠ નહીં, નીચેનો હોઠ ઉપર. હવે કહે છે, મારી શરત એ છે કે હું તમને જવાબ આપીશ અને તમે મને પ્રશ્ન પૂછો. એમાં એક જ વસ્તુ છે કે જ્યારે હું જવાબ આપું તો પ, ફ, બ, ભ અને મ તમે મનમાં જો બોલો, હમણાં બોલતા નહીં. પ, ફ, બ, ભ અને મ માં શું થાય? બે હોઠ અડ્યા ને એકબીજાને, એ હોઠ્યાક્ષર કહેવાય. એ પ, ફ, બ માંથી એક પણ અક્ષર નહીં આવે. બરોબર? અને તમારે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય તો પણ પ, ફ, બ માં આવવો ના જોઈએ. એટલે પેલા લોકો તો અકળાઈ ગયા કે એવું તો કેવી રીતે બને કે અમે કઈ આ ભાષાની ચર્ચા કરવા માટે નથી આવ્યા, અમારે તો આ બધું તાર્કિક બધું આ બધું સમજ, કે તમે ચોક્કસ એ સમજો, પણ કે અમારાથી એ નહીં થાય. કઈ વાંધો નથી, ના થાય તો વાંધો નથી, પણ તમારો જવાબ હું આપીશ ને એમાં પ, ફ, બ માં નહીં આવે. જો આવશે તો અહીંયા આગળ અડી જશે, તમને ખબર પડી જશે. એટલે પેલા પ્રશ્નો પૂછવા માંડ્યા, આ જવાબ આપવા માંડ્યા, કશું આવે જ નહીં, પ, ફ, બ માં. પણ પેલા જે સવાલ પૂછનાર હતા નજર સવાલ પૂછવા કરતા પેલા હોઠ અડે છે કે નહીં, હોઠ અડે છે કે નહીં, એ જોવામાં સવાલ પૂછવાનું ભૂલી ગયા. અને પછી તો હાથ જોડ્યા, બે હાથ જોડ્યા, તમે ખરેખર જ્ઞાની છો. ત્યારે યશોદજીએ ટકોર એટલી કરી કે મારા કોઈ પણ સાધુ વ્યાખ્યાનમાં આપવા માટે આવે તો મહેરબાની કરીને દખલગીરી કરતા નહીં. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, નહીં તો પછી મારે આવવું પડશે. ના ના, તમે ચિંતા ના કરતા,
આપ નહીં આવો તો ચાલશે પણ અમે દખલગીરી નહીં કરી. કબૂલ કર્યું. વિચાર કરો કેવા કેવા જબરજસ્ત છે. એ કાળની અંદર જેવા યશોવીજી હતા ને એના પેરેલલમાં પણ જરા ઉંમર લાયક બીજા આનંદ ગંજી હતા. આનંદ ગંજી એટલે કેવા આમ ઓલિયા જેવા પણ બહુ જ આનંદ ગંજીના સ્તવનો તમે જુઓ તો આમ સ્તબ્ધ થઈ જાઓ. એટલા સરસ એમના સ્તવનો લખ્યા. 24 યશોવીજીએ તો 3 જાતની 24 લખી છે અને એક વીસી લખી. વીસી એટલે 20 સ્તવનો જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે. હા, 20 વિહરમાન ઉપર એમણે 20 લખ્યા સ્તવ. આવું બધું. પણ ભાઈ આ યશોવીજીએ નામ સાંભળ્યું હતું આનંદગંજી, એટલે એમને થયું કે આવા પણ આનંદગંજી પણ છે, મારે એમને મળવું છે. પણ આનંદગંજી જનરલી એ ગુફાઓમાં રહેતા. એમની આખી લાઈફસ્ટાઈલ જ જુદી હતી. ગુફાઓમાં રહે, સાધના કરે, બસ એ જ એમનું કામ. ગોચરી પાણી લઈને પછી આ કામ કરે. હવે યોગાનું યોગ આનંદગંજીનો પણ એક એક્ઝામ્પલ તમને કદાચ ખ્યાલ હશે, પણ બહુ જબરજસ્ત છે આ. એ ગામનું નાનું ગામ હતું, એટલે ગામનો રાજા રાણી એ વચ્ચે અબોલા થયા. રાજા રાણી એકબીજાથી રિસાઈ જાય કે આપણે જ રિસાઈએ એવું નથી, રાજા રાણી પણ રિસાઈ હતા એ જમાના. એ રિસાઈ ગયા એટલે બંને વચ્ચે અબોલા થઈ ગયા, એકબીજા બોલે જ નહીં. રાણી ગભરાઈ ગઈ કે આ ક્યાં સુધી ચાલશે આવું. કોઈએ પૂછ્યું તો કે એક કામ કરો, આનંદગંજી નામના એક છે અહીંયા જૈન સાધુ, બહુ જ જ્ઞાની છે, અને એ કંઈક મંત્ર તંત્ર આપશે અને તમને એક માદળિયું લઈ જાઓ, એમાં એ તમને ગોઠવી આપશે અને પછી તમને વાંધો નહીં આવે. એ તો ગયા, શોધી કાઢ્યું આનંદગંજી ક્યાં રહે છે. ગુફામાં ગયા, ગુરુદેવ મારી આ તકલીફ છે. પેલા તો આનંદગંજી કે આ બધું મારું કામ ક્યાં છે, મારું કામ તો જ્ઞાનનું છે, મારે જ્ઞાનને લગતા કોઈ પ્રશ્નો હોય તો કહો કે નાના પણ અમારે આ કંઈક રસ્તો કાઢી આપો. સારું, કાલે આવજો. રવાના કર્યા. આનંદગંજી કહે છે કે મારે ભાગી જવું પડશે. આ તો શોધતા પાછા અહીંયા આગળ આવ્યા. મારે એ બીજી ગુફામાં ગયા, ખૂબ બીજી જગ્યાએ. આ તો રાણી બાતો એમને તો પછી આ જ કરવું હતું ને. શોધી કાઢ્યું અને પાછા ફરીથી ત્યાં આવ્યા. આવું 2-3 વાર બન્યું. આનંદગંજી અકળાઈ ગયા. છેલ્લી વાર આવ્યા ને ત્યારે એમને થયું કે હવે તો મારે એને કંઈક માદળિયામાં લખીને આપવું જ પડશે. એક કામ કરો, તમારું માદળિયું આપો. ખોલ્યું, ચિઠ્ઠીમાં નાનકડું ચિઠ્ઠીમાં એક મંત્ર લખ્યો, વાળી અને અંદર બેડાવી દીધું અને આપ્યું કે આ તમે પહેરજો અને વાંધો નહીં આવે તમને. એટલે એ પહેર્યું. ત્યાં આગળ યોગાનું યોગ બન્યું એવું કે 2-3-4 દિવસ થયા. રાજા બોલવા માંડ્યા, આજે તો તમે બહુ સારા દેખાવ છો, રાણીને કહે છે. અને પછી એમ કે ઓહો, આ તો મારી સાથે વાતો કરે. બોલવામાં બધું સમાધાન થઈ ગયું અને એમ કરતા 2-4-5 દિવસો નીકળી ગયા. બહુ સરસ રીતે એ લોકો. અને એકાએક એક વખત પેલા રાજાને કંઈક કુતૂહલ થયું કે આ માદળિયામાં એવું તો કયો મંત્ર મૂક્યો છે, જરા જોઈએ તો ખરા. અને માદળિયું આમ ખોલ્યું અને ખોલીને પેલી ચિઠ્ઠીમાં લખ્યો તો એ મંત્ર વાંચ્યો. મંત્રમાં લખેલું હિન્દીમાં લખેલું, राजा रानी एक दूसरे से रूठे, इसमें आनंदगंजी को क्या लेना देना. મંત્ર લખેલો હતો. અને વિચાર કરો આનંદગંજી કેવા હતા. અને આ જુઓ, છતાં પણ કેમ મને આ થયું. એક પવિત્ર સાધુ એ જ્યારે આવા આપે ત્યારે એના પણ ઓરા, એનો પણ એનર્જી અંદર ટ્રાન્સફર થઈ ગઈ. આ ટ્રાન્સફર ઓફ એનર્જી તો બધે જ છે. ઓરા આખો બદલાઈ જાય છે. એ કામ તો કર્યું છે એને, પણ આનંદગંજી કો ક્યાં લેના દેના. બહુ જ. એક વખત એવું બન્યું કે જ્યારે યશોવિજયજી એ ક્યાંક કોઈ ખંભાતમાં કે જગ્યાએ વ્યાખ્યાન આપતા હતા. એ વખતે બહુ સરસ એક નવો જ આખો સબ્જેક્ટ હતો અને સ્પિરિચ્યુઆલિટી ઉપર હતો. અને એટલું ડીપમાં એમણે સરસ રીતે વ્યાખ્યાન આપ્યું. લોકો તો આમ ખુશખુશાલ થઈ ગયા બધા. અને બધા કે વાહ વાહ, શું સરસ વ્યાખ્યાન આપ્યું છે. વ્યાખ્યાન પતી ગયું, પણ એમણે જોયું કે આ ખૂણામાં દૂર દૂર એક કોઈક વૃદ્ધ સાધુ આવીને બેઠો છે. અને બધાના ચહેરા ઉપર હાસ્ય છે, પણ આ તો આમ નીચું જોઈને જ બેઠા છે. વ્યાખ્યાન તો આમ બધું બધા પતી ગયું. પછી એમને થયું કે ગયા યશોવિજયજી એમની પાસે, એ ક્યાં હુઆ, આપકો વ્યાખ્યાન પસંદ નહીં આયા? ઠીક થા. ગુજરાતીમાં પછી એમણે બોલ્યા. એમને કહ્યું કે ગુજરાતી સમજે કે ખબર ના, તમને કેવું લાગ્યું? તો કે આમ બરાબર હતું, પણ થોડું છીછરું હતું. આ છીછરું શબ્દ કોઈ વ્યક્તિ, કોઈ સાધુ યશોવિજયજીને કહે તો યશોવિજયજી તો આમ ચકિત થઈ ગયા. એમને મનમાં શું થઈ ગયું, આનંદગંજી જોવા જોઈએ.
બીજી કોઈની તાકાત નથી કે મને આ શબ્દો કહી શકે. हाथ जोड़े, आप आनंदगंज जी हैं? लोग मुझे इस नाम से पुकारते हैं. હું આનંદગંજ જ છું. પછી તરત એમને કીધું, બધા પેલા સભાજનો તો આમ હતા હજુ વિખરતા, કે બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ, બધાને કીધું. અને એમણે કીધું, આનંદગંજીને રિક્વેસ્ટ કરી, મેં જે શ્લોક ઉપર પ્રવચન આપ્યું હતું, આપ એનાથી પણ ઊંડાણમાં જશો એની મને ખાતરી છે. આપ પણ કંઈક આનું વિવેચન કરો. જો એમનામાં કોઈ અહંકાર એવું નતું નહીં, પણ એક માન આપવું હતું આ વ્યક્તિને, કે આ વ્યક્તિ જ્યારે શીશડું છે એમ શબ્દ વાપરે તો જરૂર એમની પાસે કોઈ ડેપ્થ હોવી જોઈએ. એટલે બધા બેસી ગયા અને આનંદગંજી ત્યાં આગળ વ્યાખ્યાન આપવા બેઠા એ જ શ્લોક ઉપર. અને એ આપ્યું, બોલતા જાય છે અને સુભાજનો ડોલતા જાય છે. શું વ્યાખ્યાન આપ્યું છે, શું વ્યાખ્યાન આપ્યું છે. ઓહો, સીધી સાદી ભાષામાં પણ ખૂબ તર્કની અંદર ડિટેલ્સમાં ગયા, સ્તબ્ધ થઈ ગયા. એ પછી બધા તાળીઓથી વધાવી દીધા આનંદગંજીને, અને આ બંને એકબીજાને મળ્યા અને તરત જ યશોવિજયજી પગે પડ્યા અને કીધું કે તમે મારા શ્વાસ અને નિશ્વાસ છો, તમે બધું જ છો, તું મારો આનંદગંજ. આખું એની ગીત પણ છે એના માટે. આનંદગંજી માટે આટલું બધું એમને માન હતું. એ પછી તમે આનંદ એમને જુઓ, સિમંદર એમણે કેટલું લખ્યું છે એનો તમને એક ખાલી નોટ જ તમને પાછી બતાવું છું, કેવું લખ્યું છે એમણે. 125 ગાથાનું સ્તવન લખ્યું યશોવિજયજીએ, હુંડીનું સ્તવન લખ્યું, 350 ગાથાના બીજા સ્તવન લખ્યા, સિમંદર સ્વામીને લખ્યું. સિમંદર સ્વામીને 350 ગાથા, સંકિતના 67 બોલની સજ્જાય, તો ગુજરાતીમાં 18 પાપસ્થાનકની સજ્જાય, 8 યોગ દ્રષ્ટિની સજ્જાય, સુગુરુની સજ્જાય, 5 કુગુરુની સજ્જાય, અમૃતવેલની સજ્જાય, 9 પદજીની પૂજા. આટલું લાંબુ લિસ્ટ તમે જુઓ કે કેવું જબરજસ્ત છે. અને એમાં પણ 350 ગાથાનું જે સંબંધ લખ્યું ને સિમંદર સ્વામીને, એમાં એમણે ખરેખર તમે જુઓ, વાંચ્યું વસ્તુ વાંચવા જેવું છે. એમાં એમણે આખી વર્તમાન કાળના જૈન સંઘની વેદના વ્યક્ત કરી. આ જૈન સંઘની અંદર ગુરુ ગુરુઓ આપસમાં લડી રહ્યા છે અને 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 કઈ અર્થનું આમ બરાબર કંઈ કરતા નથી. આ કલયુગ છે અને બધું અંધશ્રદ્ધાપૂર્વક કામ કરે છે. કે સિમંદર સ્વામીને વાત કરી કે હે સિમંદર સ્વામી, આ અજ્ઞાનીઓને કંઈક કહો. આવું બધું લખેલું હતું. એમાં એક કે આ બધું કષ્ટ ઉઠાવે છે, કષ્ટ ઉઠાવે છે. એટલે બધું આ લખે જ છે અંદર એનું વર્તન. એમાં એમણે લખ્યું સરસ, એક બે લીટી મેં અંદર જોઈ, જો કષ્ટે મુનિ માર્ગ પાવે, જો કષ્ટે મુનિ માર્ગ પાવે, બળદ થાય તો સારો, ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. એ કહે છે કે આ મુનિઓ બધા કષ્ટપણામાં જ ધર્મ છે એમ માને છે. કષ્ટપણામાં એટલે આ તપ કરો, આ કરો, તે એ બધા કષ્ટ વેઠો, કષ્ટ વેઠો, કષ્ટ વેઠો એમ જ છે. પણ કોઈ એના અંદર ઊંડા ઉતર્યા નથી અને કોઈ એનો અર્થ, આ બધી મુનુપણું, આ મુનિપણું નથી. એમને કઈ જ્ઞાન આપો. સિમંદર સ્વામીને ફરિયાદ કરી, આવી ફરિયાદ કરી એટલે આમ કેવો વિચાર કરો તમે. ઘણા લોકોને પછી ગમ્યું પણ નહીં. કેટલીક વખત સંઘે નક્કી કર્યું કે એમનો બહિષ્કાર કરો, ત્યાં સુધી આવી ગયા. પણ આમને શું પડ્યું હોય, યશોવિજયજીને આવા બધા જે હોય ને એ લોકોને ચોખ્ખે ચોખ્ખું કે, વિનયપૂર્વક કે 125 ગાથાનું સ્તવન, હુંડીનું સ્તવન, પણ કઈ સુધારો ન થયો. 350 ગાથાનું કે હે સિમંદર સ્વામી જે લખ્યું છે એમને ખૂબ સરસ છે. અને પછી એમના જે સહાધ્યાયી હતા, કોણ હતા? વિનય વિજયજી. બંને મિત્રો જેવા જ હતા. વિનય વિજયજી પણ કોઈ ગજબના, હું તમને થોડા એક્ઝામ્પલ આપું છું, સમય નથી, 15 મિનિટ, કે વિનય વિજયજી પણ કેવા હતા. એ પણ ઉપાધ્યાય હતા ને, બંને આમ મિત્રો જેવા જ હતા, ગુરુભાઈ હતા. તો વિનય વિજયજીના પણ તમે જુઓ કોણે એમણે શું રચનાઓ કરી છે. બે ચાર તમને નામ સેમ્પલ આપું છું. શાંત સુધારસ નામ સાંભળ્યું છે? શાંત બંધુ ત્રિપુટીની તો એ ઓડિયો કેસેટ 65 લગભગ 82 સુધીની, કેટલું સુંદર વિવેચન કર્યું છે એમણે. તેની અંદર 12 પ્રકારના જે અંદર કીધા, અંદર 12 પ્રકારના 12 ભાવનાઓ, બહુ સુંદર ચિંતન કર્યું છે એમણે. એ શાંત સુધારસ વિનય વિજયજીએ લખ્યો. એ પછી એમણે લખ્યું શ્રીપાલ રાજાનો રાસ. અને શ્રીપાલ રાજાનો રાસ લખ્યો એ વખતે એમને કોઈક એક
અંદરથી કંઈક વિચાર સ્ફૂર્યો હશે અને એમણે સંઘને કીધું, સુરતમાં હતા એ વખતે, રાંદેરમાં, અને રાંદેરના બધા ભેગા થયા, બધા વિનંતી કરી કે હવે હોળી નજીક આવે છે તો આપ શ્રીપાળ રાજાનો રાસ લખીને અમને આપો અને એનું વિવેચન કરો. એમણે કીધું કે એક શરત છે, હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું લખું, પણ લખતા લખતા જો મારું કામ અટકી જાય અને કોઈ કારણસર સ્વર્ગવાસ જેવું થઈ જાય તો આગળ જો અધૂરો રહેલો ગ્રંથ એ તમે યશોવિજયજીને વિનંતી કરો તો એ પૂરો કરશે. મને લખવાની ના નથી, પણ મારે અધૂરો નથી રાખવું. એટલે તરત જ સભાજનો બધા જે હતા, સંઘના બધી વ્યક્તિઓ, એ લોકોએ સમજી ગયા કે અમને કંઈક અંદર ચેતના પહોંચી ગઈ છે, કંઈક જ્ઞાન થયું છે, કદાચ હશે. એ લોકો ગયા યશોવિજયજી પાસે. યશોવિજય કીધું કે ગુરુદેવ, વિનય વિજયજી મારા સાહેબ આ લખવા તૈયાર છે, પણ કદાચ અટકી જાય તો હું તૈયાર છું, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. યશોવિજય થોડા નાના હતા, વિનય વિજયજી ઉંમરમાં મોટા. અને બન્યું પણ એ જ, લગભગ 300 ગાથા, અને હું ધારું છું 5 કેવા કંઈક બધા જુદા જુદા હતા ભાગ, એ 5 ભાગ પત્યા ત્યાં સુધી તેમણે ચલાવ્યું. 3 ખંડ લખ્યા અને પછી એકાએક મૃત્યુ થયું, સ્વર્ગવાસ થઈ. એ બધું કામ એમણે યશોવિજયે લીધું અને આખું પૂરું કરી નાખ્યું. શ્રીપાળ રાજાનો રાસ આખો પૂરો કર્યો. અને એમાં એમ કહેવાય છે પાછલા ભાગમાં આખી સ્પિરિચ્યુઆલિટી, બધા એટલા સરસ ડીપમાં લખ્યું છે એમણે. એ ગ્રંથ ખૂબ જ ફેમસ થઈ ગયો, પ્રચલિત થઈ ગયો. આ બંનેનું ભેગું કામ થયું. અને પછી વિનય વિજયજી મહારાજ સાહેબે તો પુણ્ય પ્રકાશનું સ્તવન પણ લખ્યું છે. જ્યારે વ્યક્તિ છેલ્લી ઘડીએ હોય અથવા તો એને કોઈ અથવા તકલીફ હોય, મોટી તકલીફ હોય, તો પણ સંભળાવવામાં આવે છે. આપણે પણ વાંચી શકીએ એવું નથી કે ન. એ પુણ્ય પ્રકાશનું સ્તવન બહુ ફેમસ થયું. અને સાથે સાથે એમણે બીજું તો એક સરસ શું કામ કર્યું કે પર્યુષણના વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વાંચવામાં આવે છે. એ ઓરિજિનલ કલ્પસૂત્ર નથી વાંચતા સાધુ ભગવંતો, સુબોધિકા નામની ટીકા વાંચે છે. કલ્પસૂત્ર ઉપરની ટીકા, એનું નામ સુબોધિકા. અને આ સુબોધિકાની રચના કોણે કરી? વિનય વિજયજી મહારાજ. ઇટ્સ અ સોર્ટ ઓફ કલ્પસૂત્ર, પણ આ એમણે આખું એને વંચાવ્યું. એટલે કે કલ્પસૂત્ર ગમે તેના હાથમાં ના આવવું જોઈએ, આખું કર્યું. કોઈ જગ્યાએ ઓરિજિનલ પણ વંચાતું હશે, હું ના નથી કરતો, પણ લગભગ આ વંચાય છે, સુબોધિકા નામની ટીકા. ઘણું થઈ ગયું આ તો આ માટે, ઉપાધ્યાયજી માટે. બીજા ઉપાધ્યાય થઈ ગયા ઉદયરત્ન. ઉદયરત્ન ઉપાધ્યાય. ઉદયરત્નનું નામ તો આપણે સાંભળ્યું છે. તમે જેટલા સ્તવનો ગાશો એમાં ઉદયરત્નનું તો કોઈ ગજબ છે સ્તવનો. અને એ પણ બહુ જ લાગણીશીલ હતા અને એમને પણ જે ભક્તિ જબરજસ્ત હતી. એકવાર સંઘેશ્વરનો સંઘ નીકળ્યો અને એમાં ઉદયરત્નને કીધું કે આપ પણ પધારો. ઉદયરત્ન તો ચોક્કસ આવું. અને સાથે સાથે ગયા, પગપાળા જઈ એટલે શંખેશ્વર આગળ ગયા, દેરાસર પાસે ગયા. દરવાજો બંધ હતો. એ કાળની વાત કરું છું, જે એ આખો સંઘનો કોઈ ઠાકોર હતો. એ ઠાકોર એને કીધું પૈસા આપો તો તમે જવા દો, નહીં તો નહીં. એનો અર્થ એ થયો કે ભગવાનના દર્શન કરવા માટે, દ્વાર ખોલવા માટે પૈસા લેતા. પાલિતાણામાં પણ આવું હતું એક જમાનામાં. ઉપર ચડવું હોય તો પૈસા આપો. એ બધા આપણા મહાપુરુષો એ કેવા હતા, આ બધું બંધ કરાવ્યું. ઉદયરત્ન ત્યાં હાજર. ઉદયરત્નને બોલાય, ગુરુદેવ આ તો આવું છે. એટલે ગુરુદેવ તો ચોંકી ગયા કે ભગવાનના દર્શન કરવામાં તું પૈસા લેશે? એને વાંધો શું છે, દરવાજો ખોલ. કે નહીં, એ સિવાય નહીં ખુલે, તાળા લાગી ગયા હતા. અને પછી ઉદયરત્ન આંખ બંધ કરીને બેઠા અને એમણે એક સ્તવનની રચના કરી. તરત જ સ્તવન રચ્યું અને પછી એમણે સ્તવન ગાયું. એમાં મારી પાસે પૂરા શબ્દો નથી, પણ તૂટેલા શબ્દો છે, ભેગા કરીને તમને કહું. એમણે લખ્યું, એને પાસ શંખેશ્વરા સાર કર દેવતા, દેવકા એવડી વાર લાગે. એક શંખેશ્વર ભગવાન, તમે આટલું વાર કેમ લાગે છે અમને? તમે દ્વાર ખોલો. ખલકના નાથજી દ્વાર ખોલો. આખું જીવન પૂરું થયું. ફટ દઈને દરવાજા ખુલી ગયા. તાળા તૂટ્યા, દરવાજા ખુલી ગયા. લોકોએ તરત કીધું શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય કરીને બધા અંદર. ઠાકોર તો મોં ફાડીને જોઈ જ રહ્યો. એને થયું કે આ શું થઈ રહ્યું છે? એક શબ્દ બોલી ના શકે. બોલો, આવા મજબૂત તાળા ખુલી ગયા, આવા હતા. અને એમણે બીજા બધા કેવા લખ્યા,
સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી ઉદયરત્ન રાતા જેવા ફૂલડાને સામળ જેવો રંગ. અને આપણે મુનીશ્વર સ્વામીને તો રોજ ગાઈએ છીએ અહીંયા આગળ બરોબર. મુનીશ્વર સ્વામી મન મોટું મારું ઉદય રત્ન કહે જાણી પ્રભુ તારું એવું બધું આખું સરસ એમણે લખ્યું. અને એમની ક્રોધ બધી 4 કસાયોની 4 હે ક્રોધ માન માયા ને લોભ સુંદર સુંદર એમણે એની સજ્જાઓ પણ લખી છે. અને એ સજ્જાઓમાં કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમાં બોલે. રીસ તણોર જાણીએ હળાહળ તોલે. અને બહુ સરસ. અને પછી એમણે તરત ક્રોધ ઉપર લખ્યું છે સાધુ ગણો તપિયો હતો ધરતો મન વૈરાગ શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કોશિયોના. એ શું કહે છે? સાધુ ગણો તપિયો હતો. આ ચંડકોશીઓ એના ભાવમાં એના આગલા ભાવમાં સાધુ હતો. ઘણો તપિયો ખૂબ ક્રોધી હતો. અને છેવટે આ ભાવમાં શું આવ્યું? ધરતો મન વૈરાગ. મનમાં વૈરાગ ઘણો ધર પણ શિષ્યના ક્રોધ થકી થયો. ક્રોધ થતા થતા ચંડકોશીઓના આ ભાવમાં ચંડકોશીઓ બની ગયો છે. માટે તમે ક્રોધ ના કરો એમ કીધું. અને છેલ્લે કહે છે ઉદય રત્ન કહે ક્રોધને કાળજો ગળે સાહી કાયા કરજો નિર્મળી ઉપસમરસે નાહી હો કડવા ફળ છે ક્રોધના. આપણને શું સલાહ આપે છે? ઉદય રત્ન કહે ક્રોધને કાળજો ગળે સાહી. ક્રોધનું ગળું દબાવી દો, કાઢી નાખો ક્રોધને અંદર. અને કાયા કરજો નિર્મળી ઉપશમ રસે નાહી. ઉપશમ એટલે શાંત રસથી તમે તમારા કાયાને નિર્મળ કરજો. બોલો. શાંતિનાથ ભગવાનના સ્તવનમાં પણ આપણે રોજ બોલીએ છીએ ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવા. આ કોણે લખ્યું? ઉદયરત્ન સાહેબ. આનંદગંજીએ 24 તીર્થંકરોના સ્તવનો લખ્યા. ઉપાધ્યાય જ્ઞાન વિમલ. ઉપાધ્યાય હવે તમને 2-4 ઉપાધ્યાયની સેમ્પલ બતાવું છું. બોલાયું તો નથી, ગવાયું. જ્ઞાન વિમલ એમણે પુંડરીક સ્વામી, રાયણ પગલા, તું પ્રભુ મારો હું પ્રભુ તારો જ્ઞાન વિમલે લખ્યું છે. દિન દુખિયાનો તું છે બેલી જ્ઞાન વિમલ વિજય લખ્યું છે. અને ઉપાધ્યાય પદ્મ વિજય 24 તીર્થંકરોના ચૈત્યવંદન લખ્યા, સજ્જાઓ લખી છે. સુણો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. આ કોણે લખ્યું છે? પદ્મ વિજય. ઉપાધ્યાય વિમલ વિજય મારો મુજરો લ્યો ને રાજ. આપણે રોજ બોલીએ છીએ. આ લખ્યું કોણે? વિમલ વિજય. પર્યુષણમાં તમે પુણ્ય કરો પુણ્યવંત પર્યુષણ આવ્યા. આ પણ એમણે લખ્યું. અને વીર વિજયજી મહારાજે લખ્યું દાદા આદેશ્વરજી. બરોબર. સમરો મંત્ર ભલો નવકાર. પછી તમે મહાવિદેહ જઈને કહેજો ચાંદલિયા કહેજો ચાંદલિયા સિમંદર. આ બધું આ લખ્યું કોણે? આ બધા આપણા ઉપાધ્યાયજી. અને ઉપાધ્યાય વીર વિજયજી આના પણ તમે નાનકડી વાતો મેં સાંભળી છે. આપણે મગજ કામ ન કરે. એમની દીક્ષા પંજાબમાં થઈ હતી અને અંબાલામાં ઉપાધ્યાય પદ પાટણમાં આપ્યું અને સ્વર્ગવાસ થયો ખંભાતમાં. પણ એમના માટે એમ કહેવાય છે ઉપાધ્યાયજી કે લગ્ન કર્યા ખરા પણ તરત જ એમને વૈરાગ્ય પ્રગટ્યું. પત્નીને વાત કરી કે તમારે વૈરાગ્ય તમે ચોક્કસ દીક્ષા લો. માને વાત કરી. માં કહે છે નહીં, તું તારી પત્નીને તો બરાબર છે પણ તું તારું કંઈક સેમ્પલ તું એક એવી ત્યારે લગ્ન કરજો તારે એક છોકરો થાય પછી લગ્ન કરજો. અરે લગ્ન કરશું બીજા પછી તું દીક્ષા લેજે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી તારે નહીં લેવાની. આટલો મને તું વચન આપ. કંટાળીને કીધું માને કેટલું સમજાવું. એટલે કે સારું. એટલે થોડો સમય ગયો, 10-12 મહિના નીકળી ગયા. અને પછી એક વખત એ વીરજીભાઈએ હાલ તો પાડી. અને પછી એ વખતે વીરજીભાઈ કહેતા હતા એ વીરજીભાઈ એક વખત 8 આના અને તપેલી લઈને ઘી લેવા નીકળ્યા હતા. મેં કીધું કે ઘી લઈ આવજો. ઘી લેવા નીકળતા ધૂની હતા ને. રસ્તામાં પછી કોઈ એનો મિત્ર મળ્યો. અરે વીરજી તારી વહુને આજે બાબો આવ્યો છે. શું વાત છે? એકદમ હસી પડે. અને એક કામ કર, આ તપેલી અને 8 આના
તો તું ઘી લઈ આવ, હું તો ચાલ્યો દીક્ષા લેવા. હું તો જાઉં છું, માએ આપેલું વચન મેં પૂરું કર્યું, હવે હું નીકળી જાઉં છું તરત જ. અને વીરજીભાઈ પહોંચી ગયા પંજાબમાં, અને કોઈ પાછળ આવે તરત દીક્ષા લઈ પણ લીધી. આત્મારામજી મહારાજે એમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય બનાયા અને નામ રાખ્યું વીર વિજયજી. એવો સારા કવિ હતા અને એમની પૂજાઓ કેટલી પ્રખ્યાત છે. વીર વિજયજીની પૂજાઓ, અને એ પોતે વચન સિદ્ધ હતા એમ કહેવાતું હતું. વચન સિદ્ધ એટલે એ બોલે અને કામ થઈ જાય. આવા વીર વિજયજી હતા. એના એક બે પ્રસંગો મેં વાંચ્યા, મારું તો અક્કલ કામ ના કરે. એમના શિષ્યો તો દાનસુરી. આ દાનસુરી પણ બહુ પ્રભાવક હતા, આચાર્ય હતા દાનસુરી. એક વખત એ દાનસુરી મહારાજ સાહેબ અને કેટલાક સાધુઓ અને એ ત્યાં વીર વિજયજી પણ હતા. પણ વીર વિજયજીને પેલી ગોચરી વાપરવાનો થોડો બાકી હતું, એટલે મેં કીધું તમે લોકો જાઓ, ત્યાં સિરોહીમાં પહોંચવાનું, કે તમે ત્યાં જાઓ અને પછી હું પાછળથી આવું છું. એ લોકો બધા 10 માઇલ વિહાર કરીને ગયા. વિહાર કરીને ગયા પછી ત્યાં જુએ છે, જાય છે, તો વીર વિજયજીને બેઠેલા હતા. પેલા કીધું કે હું પછી આવું છું, મારે વાપરવાનું છે, પણ તમે જાઓ ત્યાં. અને ત્યાં આગળ પછી એમને થયું કે આવું કેમ? તો ત્યાં આગળ માણસો કહે છે કે એ તમારી રાહ જોઈને સવારના આવીને બેઠેલા છે, અહીંયા તમારી રાહ જુએ છે. બોલો, હવે આપણા માન્યા આવે, પણ આ કેવું છે, વચન સિદ્ધ. અને આનો બીજો એક્ઝામ્પલ મેં વાંચેલું, સિહોરની અંદર એક વખત પોતે વ્યાખ્યાન બધું પતી જાય પછી થાકેલા હતા, એટલે ત્યાં માણસો હોય ને ઉપાસના, પોપટ નામનો એક માણસ હતો. એ બધું પગ ચંપીને બધું કરે, થાકું થાય. પોપટ છે પગ દાબતો, પગ દબાવતા દબાવતા એને પછી પેલા એ પૂછ્યું કે તારું નામ શું? હવે આ બિચારો મૂંગો હતો. મૂંગો હતો એટલે બોલી શકતો નથી, કઈ બોલ્યો નહીં. તું જવાબ કેમ નથી આપતો, તું બોલ. અને પેલો બોલવા માંડ્યો, બોલવા માંડ્યો તરત, મારું નામ આ છે ને. સ્તબ્ધ થઈ ગયો, પોતે પણ ચકિત થઈ ગયો, એકાએક ક્યાંથી આ બની ગયું. અને ત્રીજો પ્રસંગ મને યાદ છે, ખંભાતના ઉપાશ્રયમાં એ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાન આપતા આપતા એમણે મુપત્તિ હાથમાં લીધી, એના ચોળવા માંડી, ઘસાઈ જ જાય છે. એ વખતે તરત જ આગળના જે બધા શ્રાવકો હતા કે ગુરુદેવ શું થઈ ગયું, નામ કેમ કરો છો? એટલે એને કીધું કે ભાવનગરમાં પાટને આગ લાગી છે, પાટ સળગે છે અને મેં હવે બુઝાવી દીધી. બેઠા હતા ત્યાં આગળ ખંભાતમાં, અને ભાવનગરમાં આગ લાગી હતી, અને એ કહે છે આમ કરતા બુઝાવી દીધી. અને પછી આ લોકોએ તપાસ કરી, જોયું તો કે આ વાત સાચી. તમે પૂછશો આનું કોઈ લોજિક નથી, આનો કોઈ આન્સર નથી. અને જ્યાં લોજિકનો એન્ડ આવે છે ત્યાં જ તત્વદ્રષ્ટિ શરૂ થાય છે, ત્યાં જ આ વસ્તુ શરૂ થાય છે. એ જ્ઞાન આખી જુદી ચીજ છે, તદ્દન જુદી ચીજ છે. અને આવા જે ઉપાધ્યાય છે, થોડી 3-4 મિનિટ બાકી છે, એવા ઉપાધ્યાય કેવા છે એનું આપણે જો રેપઅપ કરીએ ત્યારે કરીએ તો આજના કાળમાં ઉપાધ્યાયજી કોઈ નથી, લગભગ નષ્ટ થઈ ગયું છે. અને એની જગ્યાએ હવે ગણી અને પન્યાસ પદ આપવામાં આવે છે. પન્યાસ ભદ્રંકર વિજય જેમ પન્યાસ પદ, પણ ઉપાધ્યાયની ખોટ તો છે, તેમ છતાં પણ આપણે વિચાર કરો કે આ ઉપાધ્યાયજીએ લાંબી બુદ્ધિ દોડાવીને આપણા માટે, કારણ કે એ વખતે હિન્દુઓમાં ભક્તિ ગીતો અને આ બધું પૂજાઓનું બહુ ચાલતું હતું, અને આપણા લોકો ત્યાં દોડતા હતા. એટલે આ વીર વિજયજી મહારાજ સાહેબ ને આ બધા ઉદયરત્નજી ને આ બધાએ એ બધી પૂજાઓ રચાવીને એ બધી એટલું બધું સુંદર કામ કર્યું છે. અને પછી સ્તવનો લખ્યા, સજ્જાઓ લખી, બધું એ પ્રમાણે લખ્યું. અંદર ચૈત્યવંદનો ઘણા લખ્યા. આ બધા ઘણા એ કાળમાં થઈ ગયેલા ઉપાધ્યાયજીઓએ આખું જીન્સાસન અત્યારે લીલુંછમ રાખ્યું છે. અત્યારે આ નથી, પણ તમે જો આપણે દરરોજ પૂજા હોય છે, કેટલી સરસ પૂજા ભણાવે છે વીર વિજયજી. કોઈ પણ આનંદગંજી વીર વિજયજીના એના સ્તવનો ચાલે છે અને એના વ્યાખ્યાનો થાય છે. આ બધું એ ઉપાધ્યાયને ફાળે જાય છે. અત્યારના કહેવાનો મતલબ શું છે કે આ જે છેલ્લા લગભગ 350 વર્ષમાં, એના પહેલા તો બધા ઘણા થઈ ગયા. હરિભદ્ર સુરી જેવા મોટા મોટા થઈ ગયા. આપણે ગઈકાલે ઘણી ચર્ચાઓ કરી આચાર્યોમાં, આવા બધા સમર્થ આચાર્યો થઈ ગયા. પણ છેલ્લા 350-400 વર્ષની અંદર જે કામ યશો વિજયજી, વિનય વિજયજીના ઉપાધ્યાય કર્યું છે, એ કામ હજુ સુધી કોઈએ કર્યું નથી. આપણા બધા, મારાથી કશું કહેવાય નહીં, હું ટીકા નથી કરતો, પણ બધા હવે બધા પ્રતિષ્ઠાઓમાં અને બીજી બધી પ્રવૃત્તિઓમાં આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છે, આપણે સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો,
અને ચોક્કસ પ્રવચનોમાં બધામાં છે જ, નથી એમ નહીં, પણ નવું કોઈ પોતાની રીતે પોતાની રીતે લખેલું કોઈ લખાણ કે કોઈ સજ્જાય કે કોઈ તમને બહુ ઓછું છે. નથી એમ પણ નથી કહેતો, ઘણું ઓછું છે, એ જોવા નથી મળતું આજે. એટલે એ રીતે આપણે ઉપાધ્યાયનો ખૂબ ખૂબ ઉપકાર અને આભાર માનીએ. અને છેલ્લે આ જે 4 છે ને, જે તમે પછી બોલવાના છો, મારી પાસે હજુ 4 મિનિટ છે, 10:35 અહીંયા પૂરું થાય, 5 મિનિટ મોડું ચાલુ કરી દઉં. હવે ઉપાધ્યાયની વંદના છે, વંદનાવલી લઈએ આપણે. શું કહે છે પહેલામાં? સાસંતણા ઉદ્યાનને લીલું નિત જે રાખતા, ચોથે પદે જે અલંકર્યા નીલવર્ણ કાંતિ સુરાજતા. જો શાસનના ઉદ્યાનને લીલું છમ રાખે છે અને લીલા રંગની, હવે ખરેખર નીલા રંગની કાંતિથી શોભે છે, અને પરમ પરમેશ્વરીના પંચ પરમેશ્વરીના ચોથા પદે, હવે ચોથું પદ કેવી રીતે આવ્યું? જો તમે સ્ટ્રેટ લાઈનમાં મૂકો 9 પદ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, 4 એક બાજુ રાખો, પછી ઉપાધ્યાયને વચ્ચે રાખો, પછી સાધુ, અને પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. બરોબર? તો એમાં વચ્ચે જે આવે છે ઉપાધ્યાય છે, એ એટલે એને કહ્યું કે આ ઉપાધ્યાયને અહીંયા વચ્ચે રાખે છે. મારી મિસ્ટેક થઈ ગઈ, સાધુ વચ્ચે છે, સાધુ છે, મિચ્છામિ દુક્કડમ સાધુ છે, પણ ઉપાધ્યાયનું પણ એ સેન્ટરમાં તો છે જ, ગુરુની અંદર, ગુરુપદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુની અંદર કેન્દ્રમાં છે. હવે આગળ જુઓ, સરસ કહે છે કે જે ગુપ્ત, પોતે ભણે પરને ભણાવે, ભંડાર વિનય ગુણ તણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદન. પોતે ભણે અને બીજાને ભણાવે છે. હવે બીજા નંબરમાં છે શાસ્ત્રો તણા ગૂઢાર્થ ભેદો, બુદ્ધિ બળથી ખોલતા, જે સારથી સમુદાયના સન્માર્ગને સંસ્થાપતા. સંઘના સારથી છે, સારથી, અને બુદ્ધિ બળથી શાસ્ત્રના ગૂઢ રહસ્યો જે ખોલે છે એવા ઉપાધ્યાય. અને પછી આગળ કહે છે અજ્ઞાનના અંધાર પટકુલે ચતા શિશુ વૃંદના, જેઓ અજ્ઞાની જીવોના શિષ્યોના, અને ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદન. પોતાના શિષ્યોના જ્ઞાનનો અંધારપટ પણ એ ખોલે છે. અને હવે આગળ એક સરસ કીધું, સાસંતણા સામ્રાજ્યના મહામંત્રી પદ પર રાજતા, જે પદ તણા સંસ્મરણથી મંદો સુપાવે પ્રાજ્ઞતા. શાસનના સામ્રાજ્યના મહામંત્રી પદે શોભે છે, અને જેના સ્મરણથી મંદો સુપાવે, શું છે? પ્રાજ્ઞતા. એટલે મંદો એટલે મંદ બુદ્ધિ વાળો જે હોય એ પણ પ્રાજ્ઞ બની જાય છે આ સાંભળીને. બરોબર? उपयोगवंत प्रधान जैना भाव भीरु पापना, उपाध्यायना शुभ चरण में करुण भाव थी हूँ. એ ઉપયોગ રાખે છે ને જૈણા પણ પાડે છે. અને છેલ્લે છે સરસ કહે છે, જે ગુપ્ત રત્ન નિધામ સમ 25 ગુણે કરી પોપતા, મહાને ચલાવે પણ સુરીની આણ કદી ના લો. ગુપ્ત ભંડાર છે, 25 ગુણોથી શોભે છે. મહાને એટલે નાવિક, પોતે લીડર, નાવિક થઈને એ ચલાવે છે, નાવ ચલાવે છે. અને આચાર્યના સંઘનું સંચાલન પણ જરૂર પડે તો કરે છે, અને ગુરુની આજ્ઞા કદી રોકતા નથી. અને છેલ્લે કહે છે, છેલ્લું બહુ સરસ છે, જે કરે સારણા કદી વારણા, નિત ચોયણા પ્રતિ ચોયણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદન. જે સારણા એટલે પ્રેરણા કરે છે, સારણા એટલે પ્રેરણા કરવી. સારણા કદી વારણા, વારણા એટલે રોકે છે, ખોટું કામ કરતા હોય ને તો રોકે છે. નિત ચોયણા પ્રતિ ચોયણા, ચોયણા એટલે હું ધારું છું એ જે નવા જોડાતા હોય એને પ્રોત્સાહન પણ આપે છે. અને પ્રતિ ચોયણા એટલે એ વધારે એને આગળ જવામાં હેલ્પ કરે છે. એ રીતે ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. બોલો.
આંધળ ભગવંતની જે દેશના હતી બધી ભગવાન મહાવીરની એ બધી એમને એમના મેમરીમાં રાખી અને પછી ઉપાધ્યાય ભગવંત હવે અત્યારે લિપિબદ્ધ કરી છે. અત્યારે બધું આપણને શાસ્ત્રો બધા મળે છે લિપિબદ્ધ તો મળે ઉપાધ્યાયો કર્યા છે ને કારણ કે એમને બ્રાહ્મણીનું ગણિત શાસ્ત્ર અને પણ એમનો એ બરોબર છે એમને કર્યું એ બધો અભ્યાસ પણ ઉપાધ્યાય ઉપાધ્યાય જે શાસ્ત્રોની રચના કરી છે જે આપણા હાથમાં છે. બરોબર છે લિપિબદ્ધ હતું તે ભગવાન મહાવીર સ્વામી પછી કેટલા વર્ષો પછી લિપિબદ્ધ થયું છે. બરાબર એને ઘણું બધું સુંદર કામ કર્યું છે. સંસ્કૃત પ્રાકૃત આ બધી ભાષાઓમાં જાણતા હતા એમનું કામ જ આ હતું આ કરવાનું. સમય થઈ ગયો છે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ક્ષમા માંગુ છું. ખૂબ શાંતિથી આટલી મોટી સંખ્યામાં આવીને આપ સૌ સાંભળો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે એક અંતિમ માંગલિક કરેલી ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ઉપસર્ગાः ક્ષયं યાન્તિ છિદ્યन्ते વિઘ્નવલ્લયः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयं जयति शासनं बोलो जिन शासन